નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। રાજકોટ ખોડલધામથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને લઈ જાહેરાત કરાઈ છે, તેમજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા અનાર પટેલના નામની ઘોષણા કરવામાં આવી છે। હવે ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે। ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી છે। ટેકો આપીએ, ટીકા નહીં, ટીકા લાઉડ નહીં। અને એ ટેકો ભાઈ અમે બધા તમારી સાથે છે અને આપણે ખૂબ આગળ વધીએ, નાનામાં નાના આપણા પરિવાર જોડે, જ્યાં વિધવા બહેનો બેઠી છે, જ્યાં તકતા બહેનો બેઠી છે, જે યુવાનોને દિશાની જરૂર છે અને જ્યાં આપણા બુજુર્ગો છે, આપણા એટલા બધા વૃદ્ધાશ્રમો ઊભા થઈ ગયા છે। આપણા સમાજના બુજુર્ગો તો એટલીસ્ટ વૃદ્ધાશ્રમમાં ના હોવા જોઈએ, એવા બધા સારા કામો કરવા માટે આપણે ભેગા થયા છીએ અને આપણે સાથે મળીને કરીશું। ખોડલધામ એક વિચાર છે અને વિચાર છે એ ચાલતો રહેવાનો છે। ઘણી બધી વાતો થઈ કે પદ અને હોદ્દો, પણ વિચાર હોય ને એને પદ અને હોદ્દાની જરૂર નથી હોતી। આજે મને વિશ્વાસ છે જે વાતો થઈ એ વાતો વચ્ચે ભક્તિ દ્વારા એકતાની શક્તિની જે આપણું વચન છે એ વચન ક્યારેય ખાલી હાથ નહીં જાય એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। સુરતના તડકેશ્વર ગામે પાણીની ટાંકી પડવાના મુદ્દે સીએમ કેબિનેટ બેઠકમાં લાલઘૂમ થયા હતા, તેમજ અધિકારીને બોલાવી કડક શબ્દોમાં સૂચના આપ્યું હતું। રૂપિયા 21 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર થયેલ ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરાતા જ ટાંકી કકડભૂસ થઈ ગઈ હતી। આ સમગ્ર ઘટના અંગે કુલ 5 સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, તેમજ એફએસએલ, ગાંધીનગર વિજિલન્સ, માંડવી ડીવાયએસપી સ્થળે પહોંચ્યા હતા। વિજિલન્સ ટીમ દ્વારા ધ્વસ્ત ટાંકીના સેમ્પલ લઈ કોર્ડન કર્યું હતું। સુરતના માંડવીમાં પીવાના પાણીની ટાંકી ધરાશાયી થવાની ગંભીર ઘટના મુદ્દે કેબિનેટ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રીના સૂચન બાદ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર સહિત 3 અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 34 ગામોને પાણી પૂરું પાડતી આ ટાંકી પાણીના ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી હતી। ટાંકીનું નિર્માણ કરનાર તેમજ સુપરવિઝન કરનાર એજન્સી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે કડક કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી આપી છે। એના માટે સંબંધિત જે કાર્યપાલક ઇજનેર હતા, નાયબ કાર્યપાલક ઇજનેર હતા, એમાં બંનેને સસ્પેન્ડ કર્યા। ત્રીજા એક અંકિત ગરાસિયા હતા, એ પણ કાર્યપાલક ઇજનેર હતા। એટલે 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ લોકોની ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે, એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ। એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે, અધિકારીઓની ધરપકડ થઈ નથી, એના ઘરે ગયા પરંતુ એ નહોતા। વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। રમેશ વસાવા નામના આરોપીએ સ્વેટરના દોરાથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે। પારિવારિક ઝઘડામાં રમેશ વસાવાની પોલીસે અટકાયત કરી હતી। મૃતકના બહેને પાણીગેટ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે। મૃતકને પોલીસે પટ્ટા વડે માર માર્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે। રમેશ વસાવાની બહેને પોલીસ મથક બહાર રોષ વ્યક્ત કર્યો છે। હાલ પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે। રમેશભાઈ છગનભાઈ વસાવાના વિરુદ્ધમાં તેમના પત્ની દ્વારા માર મારવાના આક્ષેપો વાળી એક અરજી આપવામાં આવી હતી। આ પતિ પત્ની વિરુદ્ધના ઝઘડા બાબતની અરજી હતી, તેને ધ્યાને રાખીને પોલીસ સ્ટેશન દ્વારા અટકાયતી પગલાંની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે અનુસંધાને તેમને ગઈકાલે સાંજના રોજ લોકઅપમાં રાખવામાં આવ્યા હતા। જે સમયે લોકઅપમાં રાખવામાં આવ્યા હતા તે સમયે તેમની સાથે અન્ય 3 આરોપીઓ પણ લોકઅપમાં હાજર હતા। આજે વહેલી સવારે તેમણે ટોયલેટમાં જઈને જે સ્વેટરની દોરી છે તેનાથી સુસાઇડ કર્યું છે। હવે કમ્પ્લેન કરી હતી ઝઘડાની, ઘર ઝઘડામાં, તો મને હાજર થવાનું કીધું। મેં હાજર કર્યું એને સાહેબ, તો એમને સાહેબે કીધું કે અહીં બેહો, તો અંદર ગયા।
પછી બેને અંદર બેહાડી પછી કે તમે નીચે ઉતરો કે આવે તો મને નીચે ઉતારીને મારે સાહેબ માર્યો અમે બી માર્યો. જેમનું મરણ થયું છે તેમના પરિવારમાં કોણ કોણ છે? મેં બેન એકલી જ છું, મારા પપ્પા છે બસ, મારી મમ્મી હોય મરી ગઈ સાહેબ. મહીસાગર જિલ્લામાં ચકચારી નળથી જળ કૌભાંડનો મામલો સામે આવ્યો છે. સમગ્ર કૌભાંડમાં ભાજપના વધુ એક નેતાની સંડોવણી સામે આવી છે. વડોદરા શહેર ભાજપના નેતા સીઆઈડી ક્રાઇમના સકંજામાં આવ્યા. અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડી મુકેશ શ્રીમાળી પાસેથી 1.3 કરોડથી વધુની સંપત્તિ હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં સીઆઈડી દ્વારા ભાજપના 3 નેતાની ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં જિલ્લાના 714માંથી 620 ગામોમાં ગેરરીતિ થવાનો ઘટસ્ફોટ થયો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે. વધુ એક પોન્ઝી સ્કીમ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરટીઓ સર્કલ નજીક એપી કન્સલ્ટન્સી ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું છે. 10 થી 15% વળતરની લાલચો આપી રોકાણ મેળવી છેતરપિંડી કરાતી હતી. સિવિલના નર્સિંગ સ્ટાફ દંપતી શિકાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 4 મહિને પોન્ઝી સ્કીમ સંચાલક સહિત 6 આરોપીઓ સામે આખરે ફરિયાદ નોંધી છે. હજુ પણ પોન્ઝી સ્કીમોના શટર ફરી ખુલ્લા થતા કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે. મહેસાણાના ઇન્દ્રાણમાં વિકાસના નામે વિનાશનો ખેલ ખેલાયો છે. બોરવેલમાંથી પાણી નહીં પણ કેમિકલ યુક્ત લાલ ઝેર નીકળતા ગ્રામજનોમાં ફફડાટ છે. તંત્રની લાપરવાહી સામે લોકો હવે હિજરત કરવા મજબૂર બન્યા છે. જુઓ આ ખાસ રિપોર્ટ. ઇન્દ્રાણ ગામના ખેતીના બોરવેલમાંથી નીકળતું લાલ પાણી કેમિકલના કારણે જમીનના તળ થયા સંપૂર્ણ દૂષિત. પ્રદૂષણથી કંટાળીને અનેક પરિવારોએ ગામમાંથી કરી હિજરત. દૂષિત પાણીથી ખેતીના પાક અને પશુઓને નુકસાન. જીપીસીબી માત્ર સેમ્પલ લઈને સંતોષ માનતો હોવાનો આક્ષેપ. ભ્રષ્ટ અધિકારીઓ અને કંપનીઓની મિલીભગતનો ગ્રામજનોનો આક્ષેપ. રોગચાળાના ભય નીચે જીવવા મજબૂર બન્યું ઇન્દ્રાણ. કડીનું ઇન્દ્રાણ ગામ આજે કેમિકલના કાળા કહેરનો સામનો કરી રહ્યું છે. ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા ઝેરી કેમિકલને કારણે ભૂગર્ભ જળ લાલ થઈ ગયા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે આ પાણી પશુઓ માટે પણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. ખેતરો વેરાન બન્યા છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે હાલ અમારા ગામમાં આજે કેમિકલ એકમો છે, જેટલા ફેક્ટરીઓ કેમિકલની એ એટલો ઝેરી વાયુ છોડે છે, એના લીધે અમારા ગામની જો આરોગ્યને હાનિ કરતા છે. પાણી પીવા લાયક રહ્યા નથી અને મારી વિનંતી છે કે આ કેમિકલ ઝોન અહીંથી હટાવીને રણ વિસ્તારની અંદર નાખ. રેસિડેન્ટ એરિયાની અંદર આ વસ્તુ હોવી જ ના જોઈએ. પીવાનું પાણી ને હવા બગડી એટલે બધું જીવન શક્ય નથી. મેન કારણ આ રહ્યું છે અમારે, અને હિજરત કરવાનો વારો આવી ગયો છે. અમારા 5000ની વસ્તી ધરાવતું ગામ આજે 70% જમીન વેચાઈ ગઈ. અમારી તકલીફો સાહેબ નથી. કેમિકલની કંપનીઓ ચાલેલી છે. ગાંધીનગર જિલ્લો અને મહેસાણા જિલ્લો બંનેની હદ નથી પડે, એટલે બંને એવું કંપનીઓ છે 2 જિલ્લામાં, પણ બંને કંપનીઓ અમુક એવી છે કે જે 3 ચીમનીઓ 2 ચીમનીઓ દ્વારા જે હવાનું પ્રદૂષણ કરે. હવાના પ્રદૂષણ થાય એટલે તમે માની લો કે ખેડૂતને ટોટલી પાકોમાં નુકસાન. ધાન્ય પાકો, દિવેલા પાકો, બાગાયતી પાકો, શાકભાજી પાકો, પછી એને પશુપાલનનો ઘાસચારો વગેરે વગેરે, આ બધું નુકસાનકારક જ છે. કેવા રોગો થઈ રહ્યા છે? એનાથી જે રોગો થાય એ દાદર ખરજુ થાય, ટીબી થાય, કોઈને કેન્સર થાય, કોઈને બધી ઉધરસ થાય, કોઈ શ્વાસ લેવાની તકલીફો પડે. રાતે સવારે વહેલું એટલું જ ધુમ્મસ કરી નાખે કે આપણને બાજુ દેખાય નહીં, એટલી હદે આ લોકો હવાનું પ્રદૂષણ કરતા હોય છે.
ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે જીપીસીબી અને ઉદ્યોગપતિઓ વચ્ચેની મિલીભગતને કારણે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. અધિકારીઓ આવે છે, સેમ્પલ લે છે અને પછી બધું જ ઠંડા બસ્તે નખાઈ જાય છે. પ્રદૂષણ માફિયાઓ સામે કડક પગલાં ભરવાને બદલે માત્ર કાગળ પર નોટિસો ફટકારીને સંતોષ માનવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ગ્રામ પંચાયતના આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાના કારણે ત્યાં એમને પ્રદૂષણની એક તો હવા પ્રદૂષણ ખૂબ વધારે છે અને ખેતરોમાં પણ કેમિકલ વાળું પાણી આવે છે અને એ ખેતીવાડી એના કારણે ખેતીવાડીમાં પણ નુકસાન થઈ રહ્યું છે. તો એ બાબતે સમગ્ર બાબતે આપણે જીપીસીબી એના માટે જાણ કરી છે કે આ મામલા આધારે આની આગળ કાર્યવાહી કરવામાં આવે. હા, એ વખતે આપણે જ્યારે મુલાકાત લેવાઈ એ વખતે જ્યારે અમને રજૂઆત ગ્રામજનોએ ડીડીઓ મેડમને કરી એના પછી એમને તરત કહેવામાં આવ્યું કે આપણે આના આધારે જ કે એ મુદ્દો પંચાયતને એનો લગતો હતો નહીં, જીપીસીબીનો લગતો મુદ્દો છે. એટલે આપણે એવું કીધું કે તમે જીપીસીબીમાં લેટર લખો અને એક લેટર ત્યાં પણ લખો કે જેનાથી આનો ફોલોઅપ લઈ શકાય. ત્યાં આગળ જો રજૂઆત હતી તો ત્યાં સુધી લેખિતમાં આવી નથી, લેખિત સ્વરૂપમાં કદાચ રજૂઆત કરીએ છીએ તો પણ લેખિત સ્વરૂપમાં જ્યારે આ વાત કરી ત્યારે આપણે લેખિતમાં આપણે જીપીસીબી જે મૂળ તંત્રમાં કામ કરવાનું છે જીપીસીબીમાં પ્રદૂષણના એના બાબતે તો જીપીસીબી લેખિત રજૂઆત અગાઉ કરી હોય તો પણ હજુ પણ આપવામાં આવે તો આપણે જીપીસીબીને જાણ કરીશું કે ભાઈ આની અંદર શું ફોલોઅપ કરવામાં આવ્યું છે. તારીખ 15/1/2026ના રોજ માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ઇન્દ્રાળની મુલાકાતે આવેલ હતા. એ મુલાકાત દરમિયાન ઇન્દ્રાળ ગ્રામજનો દ્વારા ગામની અંદર આવેલ કેમિકલ કંપનીઓ દ્વારા જે હવાનું અને પાણીનું પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણ અંતર્ગત માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની રજૂઆત કરેલ હતી. જે રજૂઆત સંદર્ભે અમોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણાને તાત્કાલિક ધોરણે પ્રદૂષણ અટકાવવા માટે લેખિતમાં રજૂઆત કરેલી છે. ખેતરોના અમુક જે બોર આવે છે એ બોરની અંદર પાણી દૂષિત આવે છે. અમારા ગ્રામ પંચાયતના જે 3 બોર છે એ બોરમાં અત્યારે ગામમાં પીવાલાયક પાણી અમે આપીએ છીએ, એમાં કોઈ પ્રશ્ન થયેલો નથી. 2 થી 3 બોર જે ખેતરના બોર આવેલા છે ખેતીના એમાં પાણી ખરાબ આવે છે. એક બાજુ સરકાર ઉદ્યોગના વિકાસની વાતો કરે છે પણ ઇન્દ્રાડ ગામનો આ વિનાશ કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. જો હજુ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી નહીં જાગે તો આખું ગામ પ્રદૂષણની બલી ચડી જશે. શું આ લાલ પાણી ફરી ક્યારે નિર્મળ બનશે કે પછી ઇન્દ્રાડ માત્ર નકશા પર રહી જશે? અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. અમરેલી જિલ્લાના વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે. હડકાયા શ્વાને આજે વહેલી સવારે 12 થી વધુ લોકોને પચકા ભર્યા હતા, જ્યારે એક વૃદ્ધાને શ્વાને વધુ ઈજા પહોંચાડતા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. ગામમાં શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો લાકડીઓ સાથે બહાર નીકળવા મજબૂર બન્યા છે. છેલ્લા 2 દિવસમાં જિલ્લામાં શ્વાનના હુમલાની આ બીજી ઘટના ઘટી છે. આ ઢૂંઢિયા પીપળિયાની અંદર આ કૂતરું જે છે એ હડકાયું થયેલું છે અને એની અંદર 3 જણાને ઈજા કરેલ છે અને ઈજાગ્રસ્તમાં વડિયા સારવાર માટે મોકલેલ છે બધાને. અને તમામ ગામજનોને ખાસ નમ્ર અપીલ છે કે તમામ ગામજનો ધ્યાન રાખે, રસ્તા ઉપર આવે તો લાકડી સાથે રાખે. આજે ઢૂંઢિયા પીપળિયા ગામે સવારનું એક શ્વાન હડકાયું થઈ ગયેલું છે અને 2-3 જણાને હડફેટે લીધા છે અને બાકી બધાને હડપલા કરવાનું ચાલુ કર્યું છે. સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 3 જણાને કરડી ગયેલું છે કૂતરું. રાજકોટના પારેવાડા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ પોતાના 5 વર્ષના પુત્રની હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે. મૃતક બાળકનું નામ ઉમેશ છે અને તેની હત્યા પિતા વિજય દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું. પરિવારજનોના જણાવ્યા મુજબ આરોપી વિજય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પત્ની તથા પરિવારજનો સાથે અવારનવાર મારકૂટ કરતો હતો. 2 દિવસ અગાઉ તેણે દીકરાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે, તો પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. 2 દી પહેલા ધમકી દીધી, તારા છોકરાને માર નાખી, છોકરો માર નાખ્યો, જીવ જાતી થઈ ગઈ ને. ક્યારે કર્યું? ગઈ રાતે, કાલ મારો છોકરો એનો ભેગો હતો. કારણ શું?
નકરો દારૂ પીને નકરો રખડે, દારૂ પીને આચાર ગોટાવે એમ નાખે. તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા હે. મને જ ખબર નથી સાહેબ, હું તો વાજળી દાડામ ગઈ. મારા મોટાજી દાડો હતો ને તો બાઈ નો ફોન આવ્યો કે માં હાલો આપણે મુમલો કેવું બન્યું નથી મેં ખોટું મહિલ માં મેં કીધું પત્ની પાઈ ગયો. મને એમાં કરતા આવ્યો તો એને ભાઈ કોઈ મારા વાત નથી. છોકરા મોટા કર્યા છોકરા કે મને અહીંયા પડ્યું છે મેં પડાવી તો મારો હજી પીસો મેં વાજડી આવ્યો ને મને મારે કૂટીને વયો ગયો. ગુજરાત કોંગ્રેસે નવસારી લોકસભા બેઠકમાં ભૂતિયા મતદારો શોધી જાહેર કર્યા છે, જેમાં 15 જાન્યુઆરી સુધી નહિવત પ્રમાણમાં ફોર્મ નંબર 7 ભરાયા હતા અને 16 જાન્યુઆરીથી જથ્થાબંધ રીતે ફોર્મ નંબર 7 ભરાઈને ચૂંટણી પંચની ઓફિસે જમા થયા, જે અંગે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે અને જો યોગ્ય તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જે નવસારી લોકસભા બેઠકને સેમ્પલ તરીકે લઈ અને લોકસભા બેઠક અંતર્ગત મતદાર યાદીની ચકાસણી કરી અને વખતે ઓગસ્ટ મહિનામાં 30 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને અમે કીધું હતું કે એક લોકસભા વિસ્તારના મતદાર યાદીની ચકાસણીથી લાગે છે કે ગુજરાતમાં જે અત્યારે મતદારોની મતદાર યાદી છે એમાં 12% જેટલા બોગસ ભૂતિયા કાં તો ડુપ્લિકેટ મતદારો છે. અમદાવાદના સાણંદમાં ઓડા દ્વારા કપાત દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુનિ આશ્રમ ચોકડી પાસે નવો ટીપી રોડ ખુલતા અડચણરૂપ દબાણો દૂર કરાયા હતા. અગાઉ નોટિસ આપ્યા બાદ હવે ચોકડી પરની વર્ષો જૂની દુકાનો તોડી પાડવામાં આવી છે. 10 જેસીબી, 1 હિટાચી સાથે ઔડાના 10 અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા પહોંચ્યા હતા. આ કાર્યવાહીથી ચોકડી પાસેની વર્ષો જૂની ટ્રાફિક જામની સમસ્યા દૂર થશે. વાવ થરાદ પંથકમાં સામાજિક સુધારણાની એક નવી લહેર જોવા મળી રહી છે. ઠાકોર અને રબારી સમાજ બાદ હવે મારવાડી અને ચૌધરી સમાજ પણ જૂના રીત રિવાજો તરફ પાછા વળવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ચાકડા ગામે મારવાડી અને ચૌધરી સમાજના 138 ગામના આગેવાનોની એક વિશાળ બેઠક યોજવામાં આવી હતી. સામાજિક રીત રિવાજોમાં મોટા ફેરફાર લાવવા માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. ડીજે, વિડીયોગ્રાફી, મોંઘી કંકોત્રી અને ભવ્ય જમણવારમાં થતા બિનજરૂરી ખર્ચને ટાળવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં સમાજ દ્વારા ગામડે ગામડે બેઠકો કરી નવા નીતિ નિયમો ઘડવામાં આવશે. દાહોદ ફતેપુરાના વાલ્મીકીવાસમાં રહેતા લોકોને તંત્રના પાપે પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી હતી. લોકો દ્વારા ઉભરાતી ગટરને લઈ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા ન હતા. તેમજ રોડ પર માટી નાખતા રોડ ઊંચો અને ઘરો નીચે પડી જતા ગટરના પાણી ઘરમાં ભરાયા હતા. સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરતા તંત્ર દ્વારા જવાબમાં ગ્રાન્ટ પૂરી થઈ ગઈ હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો. અમારે 2.5-3 મહિના થઈ ગયા. સરપંચ અને સભ્ય બધા આવીને અમારી પૂરણ કરીને ખાલી માટી નાખીને નાહી ગયા અંદર. પૂરણ કરતા આઈસીસી રોડ ને નેટાળી બનાવવો એમ હજુ કોઈ અમારી હમળતા નથી. આ લોકો અમારા મકાનોની અંદરથી જો આ રોડનું પાણી જમીને અમારા મકાનોમાં ભરાવા આવી ગયું. ટંકીનું પાણી બધું ચારે બાજુ નેટાળી રસ્તાની અંદર અમારા નેટાળીઓ ચાલે તો ખીડા હીડા બધા પડી જાય. જાનવરોને બધા માણસો બીમાર પડી દવાખાને જતા થઈ ગયા. અમારે કોઈ સરપંચ અમારી કોઈ હમળતો નથી. આની જવાબદારી કેની રહેશે? સરપંચની રહેશે. અમે સરપંચ સભ્ય અને અમારા ઓળના સભ્ય એમને બધાને રજૂઆત કરી, પંચાયત ખાતે રજૂઆત કરી. અમારા જે ગટર લાઈન જે પૂરણ કરીને લોકો જતા રહ્યા. આજે 3 મહિના થઈ ગયા છે. 3 મહિના પછી બી અમારા સામું કોઈ જોતા નથી કે અમે જેવા કેવા જઈએ તો અમારે આજે કરી આલીએ, કાલે કરી આલીએ, ગ્રાન્ટ આવે એવી રીતે બોલીને અમારું કામ થતું નથી. અમે આટલી બધી ગંદકીમાંથી રહીએ છીએ અને અમારા મકાનો બી અડધા ડૂબી ગયા છે. અને જે પાણી આ ગંદકીનું પાણી અમારા ઘરોની અંદર નીકળે છે. પાણી અમારા છોરા અને બૈરા અને ગેડા ઉંમરવાળા બી લાયક વાળા
માણસો બી બીમાર પડે છે, એની જવાબદારી કોણ લેશે? ધોરાજીના ભૂખી ચોકડી નેશનલ હાઈવે પાસે સર્વિસ રોડ ડામરનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યો હતો. મીડિયા સમક્ષ લોકોએ જણાવ્યું કે આ કામકાજ ભારતના નેશનલ હાઈવે ઓથોરિટીના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરનું પ્રતિબિંબ બતાવી રહ્યું છે. આ સમગ્ર બાબતને લઈ લોકો દ્વારા અન્ય કામોમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. તેમજ લોકો દ્વારા આવા કર્મચારીઓ પર વિજિલન્સ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારી લોકોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજરોજ અમે અત્યારે અહીંયા ભૂખી ચોકડી ધોરાજી શહેરની નેશનલ હાઈવે ઓથોરિટી રોડ ઉપર આવેલ છે, ત્યાં હાજર છીએ. અહીંયા તાજેતરમાં જ સર્વિસ રોડ ઉપર ડામરનું કામ કરવામાં આવ્યું છે. જે ડામરનું કામ જોવામાં આવે તો તદ્દન લોટ પાણીને લાકડા જેવું છે. ટેન્ડરની શરતોનો ઉલાડિયો કરીને કરવામાં આવેલ એવું સ્પષ્ટ જણાઈ આવે છે. માત્ર 1 જ ઇંચનો ડામરનો થર ચડાવવામાં આવ્યો છે, જે સરળતાથી હાથથી પણ ઉખડી જાય એવા પ્રકારનો છે. ભૂખી ચોકડી વિસ્તારની અંદર સર્વિસ રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હાલ જે રોડ બનાવવામાં આવ્યું છે તે મેઇન રોડ કરતાં ઊંચું સર્વિસ રોડ બનાવવામાં આવ્યું છે અને એ રોડની માત્ર લેયર જે આપણે કઈ જાડાઈ માત્ર 1 થી 1.5 ઇંચ જેટલી દેખાઈ રહી છે સ્પષ્ટપણે. તો શું આ રોડ 1 વર્ષ ટકશે એ સૌથી મોટો પ્રશ્ન છે. અને બીજું, જો આવા નાનકડા ગામની અંદર આટલું ભ્રષ્ટાચાર થતું હોય તો ત્યારે સમગ્ર દેશની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કરોડો ખરબોના રૂપિયાના કોન્ટ્રાક્ટ દેવાતા હોય એમાં કેટલું ભ્રષ્ટાચાર થતું હશે તે સૌથી મોટો પ્રશ્ન છે. અત્યારે અમે ધોરાજીના ભૂખી ચોકડી પર ઉભા છે. એમાં એક નાનકો સર્વિસ રોડ કાઢેલો છે અહીંયાથી, તો હાઈવેની બાજુમાંથી. એમાં અમે ચેક કર્યું, અત્યારે અડધોથી પોણો વધુ 1 ઇંચનો રોડ છે, એ હાથથી ઉખડી ગયો છે. બીજા નંબરમાં કે હાઈવે રોડ બાજુમાં જ છે, એમાં સર્વિસ રોડ ઊંચો બનાવી નાખ્યો. જો ભવિષ્યમાં પાણી ભરાય તો એ હાઈવેમાંથી જઈને હાઈવેનો રોડ ખરાબ થયું છે. એટલે કોન્ટ્રાક્ટરને સમજાવો કે આ રીતનું ન હોય, એ નિયમ અનુસાર હોય ને તમારે કામ કરવાનું હોય. આ તમે ઊંચું નીચું કરી નાખ્યું તો પાણી બધું થાય ઊંધું થઈ ગયા. તમે આ રોડ તો અત્યારે જોવા હાથથી ઉખડી ગયો. અત્યારે જૂનાગઢના માંગરોળ તાલુકાના અંત્રોલી ગામે શાળાની શિક્ષિકા સામે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. શિક્ષિકાના વર્તન સામે ગંભીર આક્ષેપો થતા શાળા બંધ રાખી શિક્ષણના બહિષ્કારનો નિર્ણય લેવાયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્થળ પર પહોંચ્યા અને શિક્ષિકાને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી. અધિકારીઓએ મેડિકલ રિપોર્ટના આધારે આગળનો નિર્ણય લેવા ખાતરી આપી છે. ગ્રામજનો પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે. કે આ શિક્ષિકા બેન જે છે એ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા છે અને એમના દ્વારા વિદ્યાર્થીઓને એક શિક્ષક દ્વારા જે રીતે વિદ્યાર્થીઓને ટ્રીટ કરવા જોઈએ એવી રીતે ટ્રીટ નથી કરાતા અને વાલીઓની પણ એમાં ફરિયાદો છે, એ પણ અમે ધ્યાનમાં લીધી છે. જે અનુસંધાને આખો અહેવાલ જોતા એમના દ્વારા અમને પ્રાથમિક તબક્કે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કદાચ એમને કોઈ માનસિક બીમારીથી પીડાતા હોય એવું એમને શંકા છે. તો એમના તરફથી અમને આ શિક્ષિકા બેનને મેડિકલ બોર્ડ તરફ સામે એમને તબીબી પરીક્ષણ માટે મૂકવાની ભલામણ કરવામાં આવેલ છે. વાવ થરાદ ખાતે શાળામાં બાળકો ભગવાન ભરોસે જોવા મળ્યા હતા. સોઈ ગામના લીંબુડી રામનગર શાળાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા 10 દિવસથી શિક્ષક ન હોવાથી શાળા બંધ હતી. ધોરણ 1 થી 5 વચ્ચે 2 જ શિક્ષકોનું મહેકમ છે. બાળકો વચ્ચે શિક્ષક ન હોવાથી વાલીઓમાં રોષ વ્યાપ્યો હતો. વાવ થરાદ ખાતે શાળામાં બાળકો ભગવાન ભરોસે સોઈ ગામના લીંબુડી રામનગર શાળાનો આ સમગ્ર બનાવ સામે આવ્યો. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.